વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર ભાજપના મેન્ડેટ પર લડશે ચૂંટણી તો ભાજપના જ જૂના કાર્યકર્તાએ નોંધાવ્યો વિરોધ। વડોદરા જિલ્લા પંચાયતી પોર બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જો કે અંકિતા પરમારે ફોર્મ ભરતા જ ભાજપમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે। વડોદરા ભાજપના જ નેતા નયના પરમારે ભાજપનો ખેસ ઉતારી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો હતો। મહત્વનું છે કે 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જેમાં 2.5 વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી। ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 મિલિયનથી વધુ ફોલોવર્સ છે। અંકિતા પરમાર હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે। ફોર્મ ભરીને તેમણે દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર ભલે ફોલોવર્સ વધુ હોય, પરંતુ રાજનીતિમાં તેમનું કામ બોલે છે। તેમણે દાવો કર્યો કે મેં ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કર્યો અને કરતી રહીશ। સાથે જ કહ્યું કે નયના પરમાર નારાજ છે, એમને મનાવવાના પ્રયત્ન ચોક્કસ કરીશું। બીજી તરફ નયના પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ ભાજપ સાથે નથી, પરંતુ તેમની સીધી સ્પર્ધા અંકિતા પરમાર સાથે છે। તેમનું કહેવું છે કે તેમની વિચારધારા આજે પણ ભાજપ સાથે જોડાયેલી છે, તેથી તેઓ ખેસ પહેરીને ફોર્મ ભર્યું। નયના પરમારે પોતાના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે અને લોકોના સહકાર સાથે ચૂંટણી લડવાની વાત કરી છે। આમ વડોદરા પોર બેઠક પર આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, જ્યાં અંકિતા પરમાર સામે નયના પરમાર સીધી ટક્કરમાં છે।